જય શ્રી રામ. હર હર મહાદેવ. ભગવાનને શું ગમે છે? કોઈ દિવસ વિચાર કરું છું ભગવાનને શું ગમે છે? તો ભગવાન કહે છે, નિર્મલ મન જન સો મોહી પાવા. નિર્મલ મન, મન નિર્મલ. કોઈ પાણી હોય, પાણી એમાં ગંદકી ન હોય, બિજલરીની પાણી હોય, કેટલો ચોખ્ખા હોય, એનાથી મોંઘા પાણી હોય, ઓર ચોખ્ખા હોય. તો મન નિર્મલ હોય તો ભગવાનને ગમે. ભગવાન એમ નથી કહેતા તમે દાન કરો, દિન રાત મારું નામ લો. છોકરા છોકરીને ન ખવડાવો, બીજાને ખવડાવો, એ ભગવાન નથી કહેતા. તીર્થ જાઓ, જાત્રા જાઓ, ભગવાન એમ નથી કહેતા. નિર્મલ મન રાખો. કોઈમાં ભેદભાવ ન રાખો, ઊંચ નીચ. દરેકમાં હરિદર્શન કરો, દરેકમાં ભગવાન જુઓ. ભગવાન એમ કહે છે નિર્મલ મન રાખો. જેનું મન નિર્મલ હોય એ કોઈ દિવસ ખરાબ કરે નહીં, ખરાબ બોલે નહીં, ખરાબ સોચે નહીં, ખરાબ વિચારે નહીં, અહિત ન કરે. નિર્મલ મન રાખો. મત અગરબત્તી કરો, મત જાત્રા જાઓ, મતદાન કરો, મત ધર્મ કરો. મન નિર્મલ રાખો, ચોખ્ખા. જગતને આત્મસાત કરો. બધામાં હરિદર્શન કરો. નિર્મલ મન રાખો. તમે જે કામ ન ગમતો હોય એ કામ બીજા માટે ન કરો. ભગવાનને નિર્મલ મન પસંદ છે. મન નિર્મલ રાખો, મનમાં મેલ નહીં. શત્રુ આવે તો પ્રેમ કરો, મિત્ર આવે તો પ્રેમ કરો, ભેદ ન કરો. દરવાજા ખોલીને રાખો. ઘરની દરવાજા નહીં, મિલકતની દરવાજા નહીં, દિલની દરવાજા ખોલીને રાખો. કોઈ પણ મનુષ્ય આવે એને અવકાર આપો, એ મન ન રાખો. કોઈ તમારા પ્રત્યે ખરાબ સોચતા હોય એના પ્રત્યે પણ તમે પ્રેમ રાખો. નિર્મલ મન રાખો. મસ્તી મારો. અને જે નિર્મલ મન રાખે એ મસ્તી મારે. નિર્મલ મન હોય તો એમાં ભગવાન રહે. મને નિર્મલ રાખો. અસમંજસ મનો રહો. તમે કોઈને ખરાબ બોલો ને તો 3 ઉંગલી તમારા તરફ બોલે કે તમે ખરાબ છો. કોઈના દ્વેષ ન કાઢો, કોઈના દોષ ન કાઢો, કોઈના વાંક ન કાઢો. અને તમે કોઈ દિવસ એનાલાઇસિસ કરો ને તો તમે લાગે કે હું બરોબર નથી. એ ક્યારે થાય? નિર્મલ મન. તમે કદાચ નોકરી કરી શકો, વેપાર કરી શકો, સાધુ બની શકો, સંત બની શકો, પણ નિર્મલ મન ક્યારે હોય? જ્યારે કોઈ વિવેકી પુરુષ મળે, બુદ્ધ પુરુષ મળે, સાધુ પુરુષ મળે તો નિર્મલ મન થાય. અને નિર્મલ મન થાય તો એવા મનુષ્યોના ચરણોમાં તીર્થ છે. એ મનુષ્યોના હૃદયમાં ભગવાન છે. અને એ ભગવાનને પામી શકે.